નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાતના ખેડૂતોની અવદશા જે થઈ રહી છે વરસાદને કારણે, અને સરકાર માત્ર જાહેરાતો કરે છે, એનો અમલ કેટલો થાય છે એ વિશે આપણે વાત કરવાની છે. અને એને માટે જે નિષ્ણાત છે, ગુજરાત સમાચાર ટીવીના પ્રવીણ આહિર, વરિષ્ઠ પત્રકાર, એ આપણી સાથે જોડાયા છે. અને મને એમ લાગે છે કે જે નિષ્ઠાપૂર્વક ટીવી ચેનલ ઉપર જે સૌથી વધારે ખેડૂતોની ચિંતા કરે છે અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે વર્ષોથી, એવા પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે સીધું ને સટમાં. ધન્યવાદ સર. આપણે સરકારી જાહેરાતોની વાત આજે નથી કરવી, કારણ કે સરકારી જાહેરાતોનું બુલેટિન આપણે નથી. આપણે વિશ્લેષણ કરવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો સાથે કેવો વ્યવહાર કરે છે. અને મને જો હું ભૂલતો ન હોઉં તો પ્રાઇમ મિનિસ્ટરે જે જાહેર કરેલી યોજનાઓ અથવા તો એમના નામે ચાલતી યોજનાઓ પણ ગુજરાતમાં એનો અમલ ન થતો હોય ખેડૂતો માટેની યોજનાનો, તો મને લાગે છે કે કંઈક ગડબડ છે એવું લાગ્યા વિના રહેતું નથી. આમ તો ગુજરાત સરકાર દિલ્હીથી ચાલે છે, રિમોટથી ચાલે છે, એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ ગુજરાતના ખેડૂતોની ચિંતા, એમના હિતની ચિંતા એ ગુજરાત સરકારે કરવાની હોય, એની જવાબદારી હોય. ખેડૂતોને નુકસાન જતું હોય ત્યારે છે ને એ નુકસાન એને ભરપાઈ કરવાનું હોય. અને લોનો માફ, ઉદ્યોગપતિઓની લાખો કરોડની લોનો એ માફ કરનારી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એ ખેડૂતોના દેવા માફ નથી કરી શકતી. એ જરા અમને પણ વિચિત્ર લાગે છે. પણ પ્રવીણભાઈ આ બધી બાબતોના જાણકાર છે. અમે પણ ક્યાંક ભૂલ કરતા હોઈએ તો પ્રવીણભાઈ સુધારી શકે એટલો એમનો અભ્યાસ છે, અને એ આપણી સાથે જોડાયા છે. એટલે દર્શકોને સાચી માહિતી, ટકોરાબંધ માહિતી પ્રવીણભાઈની પાસેથી મળશે. અને પ્રવીણભાઈ, આપનું ફરીને એકવાર સીધું ને સટમાં સ્વાગત છે. આપ ખેડૂત પ્રેમી છો, ખેડૂત છો, હું પણ ખેડૂત છું, અને ખેડૂતોના હિતની આપણે જેને વાત કરવાની છે. આપ વર્ષો પ્રવીણભાઈ. જી, કદાચ આપણે સાહેબ ખેડૂત ના હોય તો એ પણ ન ભૂલવું જોઈએ. કદાચ જે દેખાઈ રહ્યું છે એ વાત કરવી પડે, ખોખારો ખાઈને વાત કરવી પડે. આપણે મંત્રી કે કોઈ પાર્ટીનો ખેસ ધારણ નથી કરેલો કે આપણે જોને તોમાં વાત કરીએ, અથવા તો મીડિયા કોઈ સવાલ કરે તો નો કોમેન્ટ્સ કહીને નીકળી જઈએ. અને આ બધી જ વસ્તુઓ લોકો સાંભળે છે, લોકો મૂલવે છે. સોશિયલ મીડિયાનું અલગ મહત્વ છે. અને બાકાજીકી વાળી વાતો કરતા જે ખરેખર જે અવેલેબલ છે, જે વાસ્તવિક છે, એ વાસ્તવિક ચિત્ર તો દેખાડવું પડશે ને. વાસ્તવિક ચિત્ર, જેમ કે સરકાર પણ સર્વેનો આદેશ કરે અને વાસ્તવિક ચિત્ર ન હોય કે સર્વેમાં ખરેખર કયા ગામમાં કેટલું નુકસાન છે, તો એ પણ હેલ્પલેસ થઈ જાય સરકાર. આપણે જાણીએ છીએ કોઈ પણ સરકાર હોય. એક શબ્દો હમણાં આજકાલ, જી પ્રવીણભાઈ, વચ્ચે એક ઇન્ટરપ્ટ કરું છું. આપણે ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ, એટલે જોડો ક્યાં ડંખે છે એની સૌથી વધુ જાણ આપણને છે. અને એટલા માટે ગુજરાતના લાખો ખેડૂતોને શું થઈ રહ્યું છે, એમને કઈ રીતે તકલીફ પડી રહી છે, એની વાત આજે આપણે કરવાની છે. જી, બહુ સારી વાત કરી સાહેબ. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અમરેલીના સાંસદ ભરત સુતરિયાની. ખેડૂત 10-12 લોકો એને કોલ કરે છે અને એમ કહે છે ભરતભાઈ કે હું તો સૌથી પહેલા જ મેદાનમાં આવી ગયો હતો. તમે ચિંતા ન કરતા, પાથરા હટાવી દો, તમે ફોટો પાડી લો, બાકી હું બેઠો છું. અને કહ્યું કે આમાં સર્વે બર્વે ના હોય, સીધા ખાતામાં જ નાખવાના હોય. સર્વે ના હોય કેમ કે ખેડૂતોના મોઢા વાંચી લો એટલે સર્વે આવી જાય. બહુ દુઃખ સાથે સાહેબ કેવું પડે કે જે ખમે છે ને એ આ દેશનો ખેડૂત જ ખમી શકે. હું એ દેશના ખેડૂતની વાત કરું છું જે માત્ર ખેતી પર નિર્ભર છે. હું એની વાત નથી કરતો જેની પાસે બીજી અલ્ટરનેટ આવક છે. એ તો સર્વાઈવ કરી જશે. બાકી તમે વિચારો કે અમરેલી કે ભાવનગર કે એ વિસ્તારના પટ્ટામાં કે જ્યાં ખરેખર 3 વર્ષ હાલત ખરાબ છે, સળંગે સળંગ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પાથરા તણાય છે મગફળીના, એક દીકરી કહે છે કે પપ્પા પાથરા તણાઈ ગયા. આપણા રૂવાટા ઉભા થઈ જાય. જેને ખેતીનો ખ નથી ખબર એ પણ ઇમોશનલ થઈ જાય. એ કહે છે કે ચિંતા શું કરે છે દીકરા, આવતા વર્ષે આપણે કંઈક દઈ દેશે, ભાવ નથી બગડ્યો એમ. એટલે સૌથી વધારે હકારાત્મકતામાં જીવતો ખેડૂત છે આ દેશનો.
કુદરત ઉપર નિર્ભર છે. હવે કચેરીઓ બે છે, એક કુદરતની કચેરી અને એક જે તે સરકારની કચેરી. તમારે ધા ક્યાં નાખવી? હવે આ બધી જ પરિસ્થિતિઓમાં જો અમરેલીના સાંસદ એમ કહેતા હોય કે સર્વે બર્વેની જરૂર નથી, સીધા ખાતામાં નાખી દેવા જોઈએ, ખેડૂતોના મોઢા વાંચી લો એટલે ખબર પડી જાય કે કેટલી નુકસાની છે. સાહેબ, મંત્રીઓ જાય છે, નાનામાં નાનો નેતા, આ મજબૂરી છે નેતાઓની. બાકી મહેન્દ્ર પાડલિયા ધોરાજીના ધારાસભ્ય છે, એનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ગઈકાલનો. એમાં ઘણા બધા અશબ્દો પણ છે. તો એ કઈ પરાકાષ્ઠાએ ગયું હશે કે તમે જરા પગ મૂકીને તો જુઓ એમ. અને બાકી નરેશ પટેલ થી માંડીને જે મંત્રીઓ ગયા છે ને જે વિડીયો અમે ચલાવ્યો તો સોશિયલ મીડિયામાં જે ચાલ્યો હશે કે ડાંગર હાથમાં પકડીને વાસ આવે છે, એ ડાંગર જે સ્થિતિમાં સડી ગઈ હોય વાસ જ આવે, એ સીધો સંકેત છે પ્રેક્ટિકલી કે સર્વે કરાવવાની જરૂર નથી. ડાંગરમાં જો પાથરા પડેલા છે કાંપડી કાઢીને વાસ આવે છે તો ડાંગરનો ટોટલી પાક ફેલ છે. આજે સાહેબ સૌરાષ્ટ્રના જિલ્લા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ક્યાંક મહેસાણાની આસપાસ, કેમ કે ગઈકાલે ઘણા લાંબા સમય નીતિન પટેલની પણ બાઇટ આવી. હવે આમાં કહેવાનું ના હોય. મહેસાણા જિલ્લાના ખેરાળુમાં બેઠો છું, ખેરાળુના ખેડૂતોની પણ આ જ અવદશા છે. આ જ અવદશા છે. અને કદાચ મહેસાણા જિલ્લા અને બનાસકાંઠામાં તો જે પરિસ્થિતિ ઊભી થઈ હતી છેક સાંતલપુર સુધી, પાણી એક મહિના સુધી નહોતા નીકળ્યા અને ઉપરથી આ બીજી આફત આવી. સાહેબ, અત્યારે મગફળી, ડાંગર થી માંડી, કપાસ થી માંડી, સોયાબીન થી માંડી, આ બધા પાકનો શોથ વળી ગયો છે. આગોતરા જે નીકળી ગઈ મગફળી, એની સંખ્યા બહુ ઓછી છે. આજથી સાહેબ દુઃખ સાથે કેવું પડે, આજથી ટેકાના ભાવે ખરીદી થવાની હતી. ગઈકાલે જે ઇફકોના ચેરમેન અને ગુજકો માસોલના જે દિલીપ સંઘાણીનું નિવેદન આવ્યું કે ગુજકો માસોલને તો ખબર જ નથી, જાણ જ નથી કરી. જોકે અત્યારે પરિસ્થિતિ પણ એવી નથી આ પરિસ્થિતિમાં કે તમે ટેકાના ભાવે ખરીદી કરી શકો. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ નહીં સાહેબ, પહેલી વાત. હવે લોકો હજી દિવાળીની રજાઓના મૂડમાં છે. તમે વિચાર કરો, સામાન્ય દેશનો અન્નદાતાની દિવાળી ગઈ, હજુ પાથરા ખેતરમાં પડ્યા છે, જેને કદાચ નીકળી ગઈ છે મગફળી, સાહેબ એને મગફળી નથી વેચાણી. 1400+ ટેકાના ભાવ છે ઓપન માર્કેટમાં, 800 થી 1000 મગફળી વેચાઈ રહી છે. તો 400 રૂપિયાનો ખોટ કોણ ખાઈ રહ્યું છે? આ દેશમાં કોઈ એવો ઉદ્યોગપતિ કે કોઈ એવો ધંધાદારી છે સાહેબ ખોટ ખાઈને ધંધો કરે? ન કરી શકે. મેં હમણાં એક આંકડો આપ્યો હતો લોકસભાનો કે અત્યારે આપણે જે 947 કરોડ ને 1700 કરોડ ને અમે જરૂર પડશે તો 5000 કરોડ, જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે 5000 કરોડની કૃષિ સહાય કરીશું. સાહેબ, ઉપકાર જરાય નથી કરતા. જે 20 કે 25 વર્ષનો કે 30 વર્ષનો, આઈ થિંક હું એ પીરિયડ ભૂલી ગયો, પણ જે તાળો આવ્યો, જે અત્યારે સૌથી મોટો સવાલ છે કે તમે એમએસપી કઈ રીતે કેલ્ક્યુલેટ કરો છો. જે C2+50 સ્વામિનાથન પંચની ભલામણ હતી અને A2+FL લમસમ તમે આપો છો, એ લમસમ જ અપાય છે. C2+50 પ્રમાણે આ દેશમાં એમએસપી હતી જ નહીં, કેમ કે સરકારે પણ આ બધી જ વસ્તુઓ કરી નાખી. હવે 45 લાખ કરોડ સાહેબ 45 લાખ કરોડ ખેડૂતોને નુકસાની છે. માત્ર તમે એમએસપી ખોટી કેલ્ક્યુલેટ કરી, ગણતરી ખોટી કરી. હવે એક કેવડી મોટી નુકસાની છે, એની ભરપાઈ શું આ રીતે થશે? રાહત પેકેજ થી થશે. રાહત પેકેજ નથી સાહેબ, SDRF છે. યોજનાઓ તો કોઈ છે જ નહીં સાહેબ. મને એક મંત્રી, એક ધારાસભ્ય પત્રમાં, પ્રેસ કોન્ફરન્સમાં કે સરકારના એક પણ નેતા મને ખાલી જસ્ટ એ નિવેદનો તો મારા ધ્યાને મૂકો કે જેને એમ કહ્યું હોય કે આપણી પાસે રાજ્ય સરકારની કોઈ વીમા યોજના છે એની અમલવારી કરીશું, અથવા કેન્દ્ર સરકારની કોઈ યોજના છે એની અમલવારી કરીશું. કેમ કે કેન્દ્ર સરકારની તો છે જ નહીં, આપણે અમલવારી નથી કરાવી શક્યા, તો તમે આપશો શું? આપશો તો SDRF પ્રમાણે ને સાહેબ, 2 હેક્ટરની મર્યાદામાં. અને SDRF ના જે નોર્મ્સ છે, પેલા હું વાત કમ્પ્લીટ કરી લઉં, એ પછી ટોપઅપ આપે છે. આ ટોપઅપ આપીને શું સરકાર મજાક કરી રહી છે? નો ડાઉટ પ્રયાસ સારો છે, પણ ટોપઅપ આપવાની જરૂર કેમ પડી સાહેબ? યોજનાઓ વેન્ટિલેટર પર છે, વેન્ટિલેટર પર મૂકી દીધી છે. આ જોવો ને તો વગર વાત કરું છું સાહેબ. જો આપણે એમ ગર્વ લેતા હોય કે 56 લાખ ખેડૂતોને આમ થશે તેમ થશે. મેં જયેશ રાદડિયાની બાઇટ પણ ચલાવી હતી એ સમયે, જ્યારે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી આ યોજના જાહેર કરી, નીતિનભાઈ પટેલ પણ એની હાજરીમાં હતા કે આપણે PMFBY નથી તો આપણી પાસે રાજ્ય સરકારની યોજના છે. અને એ પછી એ સમયના મંત્રી, અત્યારે મંત્રી નથી, જયેશભાઈ રાદડિયા, અને ઘણા જે નેતાઓ છે વધાવી હતી કે હવે પ્રીમિયમ પણ નહીં આપવું પડે, 56 લાખ ખેડૂતોને ફાયદો થશે. સાહેબ 5 વર્ષ થયા, 5 વર્ષ. આ નાનો સૂનો ગાળો નથી સાહેબ. ખેડૂત પતી ગયો, જે માત્ર ખેતી પર નિર્ભર છે સાહેબ, પતી ગયો.
આપણે સંવેદના ખાલી દર વખતે દર્શાવીને છટકી જઈએ, શું એ આપણી જવાબદેહી છે? નહીં પ્રવીણભાઈ, મારે જે કહેવું હતું એ હતું કે માનનીય વડાપ્રધાને એવી ખાતરી આપી હતી 2017માં કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું દેશમાં. બમણી થઈ ગઈ હશે ને? ખેડૂતોને હવે ખ્યાલ આવે છે. અને બીજું, તમે એમએસપી, સ્વામિનાથનની એમએસપી ની વાત કરી. બિહારમાં એમના ચૂંટણી ઢંઢેરામાં એ એમએસપી આપવાની વાત કરે છે. ગુજરાતમાં એનો અમલ નથી કરી શકતા, પણ બિહારમાં બધા પાક ઉપર એમએસપી આપવાની વાત કરે છે. એટલે લોકોને મૂર્ખ જ બનાવી રહ્યા છે ને. સાહેબ, બિહારમાં તો નીતિશ કુમારની અને એનડીએની 20 વર્ષથી સરકાર છે, વચ્ચે તમે આરજેડી અને નીતિશ કુમારની સરકારની વાત કરી લો. સાહેબ, 20 વર્ષથી એપીએમસી એક્ટ નથી. 20 વર્ષથી અહીંયા યાદો તો છે, એની કોણ વાત કરશે? ત્યાં તો ટૂંકી જમીન છે, એટલા માટે બિહારીઓ બિચારા મજૂરી કરવા જાય છે. ટૂંકી જમીન વાળા ખેડૂત છે. તો 20 વર્ષથી એપીએમસી જ નથી, એક્ટ જ નથી. એનો મતલબ શું થયો? માર્કેટ કોના હાથમાં છે? માર્કેટ વેપારીઓના હાથમાં છે. અત્યારની જે પરિસ્થિતિ છે, દરેક પાકો ઉપર એમએસપી ની આપણે વાત કરીએ છીએ. મેં અગાઉ પણ કહ્યું હતું, જ્યારે કિસાન આંદોલન થયું, સીએસીપી જે આખા દેશની એમએસપી નક્કી કરે છે 23 થી 24 પાકની, એનો સાહેબ ફૂલ ટાઈમ ચેરમેન નહોતો, ખેડૂત સભ્ય નહોતો. દરેક રાજ્યમાંથી જે ભલામણો જાય છે, સાહેબ, સૌથી મોટી વાત એ છે કે અગાઉ આપણી રાજ્ય સરકારે જેમ કે ભલામણ સમિતિ નક્કી કરે કે હેક્ટરે આટલો ઇનપુટ કોસ્ટ આવે છે, આટલો ખર્ચ થાય છે, મગફળી હોય, કપાસ હોય, જે પણ ટેકાના ભાવે મગફળી કે જે પાક ખરીદવાનો હોય, એ પછી રાજ્ય સરકાર પોતાનો ફાઇનલ રિપોર્ટ મૂકે ને પહેલા 50 રૂપિયા બોનસ આપતી જોડીને, આપણને યાદ હોય તો, કે એ સિવાય એડ કરે. અથવા એ જે એમએસપી આવે, જે નક્કી થાય, જેમ કે 1400 સમથિંગ આ વખતે મગફળીની નક્કી થઈ છે મણની, એ 50 બોનસ આપતું. એ બોનસ પણ બંધ કરી દેવાયું. કેન્દ્રએ કીધું કે બોનસ બંધ કરો, તમે એક્સ્ટ્રા ન આપી શકો. તો મોસાળમાં જમણને માં પીરસનારી બાળકની થાળીમાં શું શું છે? અહીંયા સાહેબ 4 કે 5 પ્રકારના અથાણાની જરૂર નથી. શાક ને રોટલો ના જુગાર તો થવો જોઈએ ને સાહેબ. સાહેબ, 19 લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને જે રજીસ્ટ્રેશનનો આંકડો છે એટલો મોટો છે ગઈ વખત કરતા. 12-12.5 લાખ મેટ્રિક ટન લગભગ ગઈ વખતે ખરીદી હતી. આ વખતે 15 લાખ મેટ્રિક ટનની આસપાસ ખરીદવાની છે મગફળી. એ થોડીક વધારી છે. આંકડો મોટો છે એટલા માટે ખરીદી ઓછી થશે. આ 68-70 મણ વાળું ત્યાં આવ્યું. એટલે કે 200 મણ જે સમયે ખરીદાતી હતી એ 70 આવી. ઉપરથી આ વરસાદ પડ્યો, સાહેબ, બધી ગણતરીઓ ઉલટી પડવાની છે. હજુ 2 દિવસ આ પ્રકારની હજી પાથરા ખેતરમાં પડ્યા છે સાહેબ. એ જશે ને કાચી ઘાણીમાં જ જશે એ મગફળી. પાથરા ઊંચા કરીને જોવાનો કોઈનો ટાઈમ નથી. ઘણા બધા જે લોકોના ઇસ્ત્રી ટાઈટ જબ્બાઓ છે આજે ખેતરમાં છે, કેમ કે સવાલ સ્થાનિકો કરી રહ્યા છે. આજે 2 વાગ્યાની આસપાસ એક પ્રેસ નોટ આવે છે માહિતી ખાતામાંથી. મુખ્યમંત્રી સતત મિટિંગો કરી રહ્યા છે. આમાં શું સાહેબ, સરકારના હાથમાં જેટલું હોય એટલું કરે, વાત અમલવારીની આવે છે. બધા કલેક્ટરો સાથે વાતચીત કરશે, નાયબ ગૃહ મુખ્યમંત્રીથી માંડી, કૃષિ મંત્રીથી માંડી. મેં એટલા માટે કહું છું કે 20 વર્ષનું સૌથી ખરાબ માવઠું છે આ. હવે મંત્રી કહી રહ્યા હો, હા હાજી, હા, એટલે કમોસમી વરસાદ, એ પ્રેસ નોટ પ્રમાણે. આ તો સરકારી પ્રેસ નોટે થોડો ઉલ્લેખ કરી દઈએ ને કે શું આવે છે. બાકી ઘણા પત્રકારો પણ કમોસમી માવઠું લખે છે, એમાં એનો વાક નથી. કમોસમી અને માવઠું ભેગું, એટલે એમાં એનો પણ વાક નથી. કારણ કે કદાચ એ સમજ થોડી કેળવવી પડશે. અને સમજ વચ્ચે તમારી પાસે ક્લિયર જ છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં તમારી પાસે પાણીપત્રક ને બધું છે. જ્યારે તમે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઉપરથી પાછળથી જે ડ્રોનથી સર્વે કરાયો, સેટેલાઇટ સર્વે, કે તમારો પાક છે કે નહીં, જેમ કે તમારું 100 નંબરનું ખેતર છે, 100 નંબરનો સર્વે છે, એમાં તમારું પાણીપત્રકમાં બોલે છે કે તમે 50 વીઘાની મગફળી વાવી છે, એટલે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું, છતાંય સરકાર ક્રોસ ચેક કરાવતી હતી. ચાલો માનીએ કે સારી સિસ્ટમ છે, કે કદાચ એમાં વહીવટ ના થઈ જાય, ખોટું ના જાય. તમે 80,000 થી વધુ ખેડૂતોનો સાહેબ પાક જ મેચ ના થયો, તો આવો તો કેવો સેટેલાઇટ સર્વે? તો એ બધો ડેટા છે, તો આ સર્વેની શું જરૂર છે? 33% પેલી વાત તો કે નુકસાની નક્કી કઈ રીતે થશે? રાઈટ, આ મીડિયા કોઈ દિવસ સવાલ કરે છે સાહેબ, 33% નુકસાની કઈ? આ લોકો પાથરા જોવે છે સાહેબ. કપાસના જીંડવામાંથી કપાસ નીકળેલું, એમાંથી કપાસ્યો છે, એમાંથી કપાસ ઉગી ગયો છે. એટલે
કશું ના બચ્યું. નવરાત્રી સમયનું તો વાત જ નથી કરી રહ્યો સાહેબ. ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો જ્યારે પહેલી વીણીનો સમય હોય કપાસમાં. 2 દિવસ ક્યાંક કદાચ 10 મિનિટ 15 મિનિટ પર સાહેબ ઝાપટું પડી જાય તો આખા વર્ષની મહેનત પૂરી. કારણ કે પહેલી વીણી જે છે મહત્વની, એમાં મેક્સિમમ તમને આવક થાય. હવે ત્યારે જ કદાચ એના ઉપર પાણી ઢોર થઈ ગયું. હવે થોડી ઘણી મગફળી ઉપર આશા બચી હતી. એમાં ભાવનો પ્રશ્ન છે, ખરીદીનો પ્રશ્ન છે, ઉપરથી માવઠું. બહુ હાલત બહુ ખરાબ છે સાહેબ જ્યાં પડ્યું છે. ડાંગર હોય, કપાસ હોય અને મગફળી હોય અને સોયાબીન. પ્રવીણ, તમે જે વાત કરી મીડિયાની, મને લાગે છે મીડિયામાં જે લોકો આવે છે એ માત્ર પ્રેસ નોટો વાંચવા અથવા તો તૈયાર રિપોર્ટ વાંચવા સિવાય બીજું શું કરે છે? તમારી જેમ અભ્યાસ કરીને, એની ખણખોદ કરીને સાચી માહિતી કાઢવાની કોશિશ કેટલા કરે છે? જે લોકો ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે પત્રકારત્વમાં, એ લોકોને પણ જેને વોટર પેલા શું કે સુટેડ બુટેડ થઈને જ ફરવું છે, એમનો સંબંધ ગામડા સાથેનો તૂટી ગયો છે. કયો પાક ક્યારે થાય છે એમને ખબર નથી અને પૂછવાની પણ ચિંતા નથી. ધારો કે આજે મને છે ને, આજે મારે ઘઉં વાવવાના છે, તમે મને સલાહ આપી કે હજુ વરસાદ આવવાનો છે એટલે મારે છે ને ઘઉં થોડા દિવસ પછી વાવવા જોઈએ એવું તમે મને કહી રહ્યા છો. તો તમે જાણો છો આ બાબતો એટલા માટે તમે મને કહી રહ્યા છો. પણ આપણા જે ખેતીને લગતા કાર્યક્રમો જે થાય છે, કૃષિ યુનિવર્સિટીઓને તો ખતમ કરી નાખી આપણી સરકારે, અને જે સરકાર ઈચ્છે એ જ પોપટો બોલે છે. મુશ્કેલી આ થઈ રહી છે. તમે સર્વેની વાત કરી, સર્વે જે રીતે થઈ રહ્યા છે એ સર્વે એ પણ સરકાર જે ઈચ્છે એ રીતના જ સર્વે થાય, એ રીતના જ સેટેલાઇટ એજન્સીઓ હાયર થાય એવું થઈ રહ્યું છે. ને તમને તો ખબર છે જમીનોમાં સેટેલાઇટ એજન્સીઓએ શું કર્યું છે? મારી જમીન તમારા નામે, તમારી જમીન મારા નામે થઈ ગઈ છે મોટા પાયે. આનો શું ઈલાજ? ઘટી ગઈ છે. ઘટી ગઈ. એ તો ઘટી પણ ગઈ છે. એ પ્રશ્ન તો હજી અડીખમ છે. હા, હવે 31 ડિસેમ્બરે સરકારના નવા પ્રવક્તા મંત્રી આવ્યા છે. 2 વર્ષથી તો ડોક્ટર ઋષિકેશ પટેલ ડેડલાઈન આપતા હતા કે વર્ષ હજુ વધારી છે જમીન માપણીની ભૂલ સુધારણા માટે. હવે જીતુ વાઘાણી કે હર્ષભાઈ સંઘવી આપશે 31 ડિસેમ્બરે. કારણ કે એમાં કોઈ સવાલ કરવા તૈયાર નથી. આજે સાહેબ જે પ્રેસ કોન્ફરન્સ થઈ કૃષિ મંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રીની, ઓન એર એક વાત કહી કે કોઈ એક પત્રકારે શું સવાલ ના કર્યો કે ગયા વર્ષે જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કે ઓગસ્ટ સપ્ટેમ્બરનું જે પેકેજ આવ્યું અતિવૃષ્ટિનું હતું, 2024 ની વાત કરું છું, 1 વર્ષ થયું, એટલે 2 અલગ અલગ હા 1700 કરોડની આસપાસ અતિવૃષ્ટિનું હતું. 2 જે અલગ અલગ પેકેજ મળીને, અને નવેમ્બરની આસપાસ જે માવઠું ગયા વખતે પણ થયું હતું ઓક્ટોબર નવેમ્બરમાં, એમાં સાહેબ 6 જિલ્લા ગણ્યા હતા. એ 6 જિલ્લામાં માત્ર કપાસના પાકને નુકસાની માટે પેકેજ જાહેર કર્યું. એટલે એમાં વિરોધ એ થયો કે 6 જિલ્લામાં કપાસ નહીં બીજા પાકોને નુકસાની હતી, તો વિરોધ ઉઠ્યો અને બાકી અમુક જિલ્લાઓ પણ રહી ગયા હતા. એટલે એ 2 તો પાઇપલાઇનમાં છે. શું કોઈએ સવાલ કર્યો કે 2 પેકેજમાંથી જે જિલ્લાઓ છે તમે રેક્ટિફાઈ કર્યા હતા, શું સ્થિતિ છે, કેટલું પેકેજ પહોંચ્યું? આજ દિન સુધી સવાલ થયો. પ્રવીણ, એના માટે અભ્યાસ જરૂરી છે ને. મારે પ્રેસ કોન્ફરન્સમાં જતા પહેલા મારે અભ્યાસ કરીને જવું જોઈએ એવું ન લાગે? પણ શું કામ તૈયાર પ્રેસ નોટ મળી જાય છે, ટેલિકાસ્ટ કરી દેવાની છે. મુશ્કેલી આ છે ને, સરકારની નજરમાં સાચી રહેવું છે. આપણે સાચી વાત કહીએ ત્યારે કહેશે કે તમે વિરોધ પક્ષની ભૂમિકા લઈ રહ્યા છો. અરે ભાઈ, સાચી વાત છે કે નહીં એની વાત કરો ને તમે. પ્રવીણ કે છે સાચી વાત છે કે નહીં એ વધારે મહત્વનું છે. હરી કે છે સાચી વાત છે કે નહીં એ વધારે મહત્વનું છે. નુકસાની કેટલી થઈ છે એનો અંદાજ તમે મેળવ્યો છે કે નહીં, આ તમે આજે અણિયાળા પ્રશ્નો છે અને ગુડી વાતો કરો છો. ઉદ્યોગપતિઓ જે છે એ લોકો કૃષિ મંત્રી થઈ જાય, બિલ્ડરો કૃષિ મંત્રી થઈ જાય તો પછી એમની પાસેથી અપેક્ષા શું થાય? કૃષિ મંત્રીએ જે વાત કરીને આપણે સકારાત્મક વાત કરવાની છે. હું એમ કહું છું પ્રેસ કોન્ફરન્સ કરતા પહેલા જો સરકાર ખરેખર લોકોનું જે પરસેપ્શન છે સકારાત્મક જાય, એના માટે જે નવું પેકેજ જે જાહેર કર્યું એ પહેલા કદાચ જે બેકલોગ જે છે, કદાચ કોઈ સવાલ કરે કે ન કરે, સવાલ તો જે કરવાનો છે પણ એ પહેલા કદાચ એક જીસ્ટ આપી દે કે ભૂતકાળમાં પણ આ ચલો ગયા વર્ષે આપણે અતિવૃષ્ટિ અને માવઠું થયું હતું અને સરકારે આ જિલ્લાઓ માટે પેકેજ જાહેર કર્યું હતું, અમે આ પ્રક્રિયામાં છે અથવા અહીંયા પહોંચી ગયું છે, આટલા બાકી છે,
તો સાહેબ થોડી એ છે ને પ્રામાણિકતા લાગે, અથવા લોકોને પણ લાગે કે નહીં રિવ્યુ થઈ રહ્યું છે. ના ના, આ હું ના ટ્રાન્સપરન્સીની વાત નથી, કદાચ સંવેદનશીલ થી માનીને આ શબ્દો રૂપકડાઓ જે ઉપયોગ થાય છે, આ બહુ આ સાહેબ ચમાટ છે, આ ગાલ ઉપર તમાચો છે. અને જીતુભાઈ વાઘાણી પણ ખુદ જાણે છે, એના હાથમાં જેટલું હશે થશે, એને એની બોડી લેંગ્વેજ પહેલા જે બોડી લેંગ્વેજ હતી નહીં, એને બહુ ધીમા સુરે વાત કરી કે તકલીફ છે, દોડવાથી માનીને બધી જગ્યાએ તકલીફ છે, ફર્યા છે એના વિસ્તારમાં. કારણ છે કૌશિક જીતુ મંત્રી પદ ગુમાવ્યા પછી જીતુને રિયલાઇઝ થયું છે કે માંડ મંત્રી પદ મળ્યું છે. સમજ્યા કે નહીં? અને આમાં સાહેબ મર્યાદાઓ છે ને, મને સાહેબ એ સમજ્યા, આપણે સિમ્પલી સમજીએ સાહેબ, આ સર્વે થશે 7 દિવસના કૃષિ મંત્રી સર્વેની વાત કરે છે, જે કૃષિ વિભાગનું જે પરિપત્ર આવ્યો છે એમાં 20 દિવસની પ્રક્રિયા દેખાડી રહી છે, એટલે ડે બાય ડે છે. ખેડૂત પોતે એપ્લિકેશનમાં ફોટો પાડીને પણ જાત સર્વે કરી શકે છે, પણ અલ્ટિમેટલી આ પ્રક્રિયા કરવાની જરૂરત શું છે? હું કહું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જે સરકારે નોર્મ્સ, આ ગુજરાત રાજ્યના જે અધિકારીઓ નોર્મ્સ બનાવ્યા કે 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર વચ્ચે 50 મિલીમીટર થી વધારે વરસાદ હોય, તાલુકા રેન્જના આંકડા હોય છે, તો તમારે માવઠું ગણી લેવાનું. સર્વેની નોબત તો ત્યાં પણ ના આવે, કેમ કે આ જે ગાળો છે 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર વચ્ચેનો, ખાસ તો આ 15 દિવસ, એમાં કાપણીનો સ્ટેજ હોય, અને એમાં જો 2 ઇંચથી વધુ વરસાદ થાય, અહીંયા તો સાહેબ 12 ઇંચ વરસાદ પડ્યો છે, અને એવિડન્સ શું જોઈએ છે? તો આ પાસિંગ ધ ટાઈમ વાળી સ્થિતિ છે શું? 1 વર્ષ આ 947 કરોડ જે જાહેર કર્યા, એ સાહેબ આ વખતે ઓગસ્ટ સપ્ટેમ્બર ના હતા, જે અતિવૃષ્ટિ થઈ એનું પેકેજ હતું. એ કદાચ ઓછું પડશે. 5 જિલ્લા છે, 18 તાલુકા છે, એ 18 તાલુકાના નામ મારી પાસે નથી, આવે નહીં તો બોલી શકું. કદાચ એક ઓફિશિયલી જે શું કહેવાય એ પરિપત્ર આવે, પહેલા એવું હતું કે જિલ્લા અને જે તાલુકા છે તેના નામ આવતા, પણ એ થોડો પરિપત્ર આવ્યો 5 જિલ્લાના આ જિલ્લાના 18 તાલુકાઓ છે, એ બધું આવ્યું. ગામના નામ મારી પાસે નથી આવ્યા, એ ખરેખર ડિટેલમાં હોવા જોઈએ. અને સર્વેમાં સાહેબ એક ગામના 3 ખેતર, આપણી પાસે શું છે? સ્ટાફ છે. પહેલી વાત તો એ તમે બધામાં સહાયકો કરી નાખ્યા, શિક્ષણ સહાયક, ખેલ સહાયક, અધિકારીઓમાં એક્સટેન્શન પર હું સાહેબ જે આંકડો આવ્યો ને 1700 કરોડની આસપાસ, અને જે નવેમ્બરનું જે માવઠાની વાત છે, હું સાહેબ અત્યારે કૃષિ નિયામકને છેલ્લા 5 દિવસથી કોલ કરું છું, કારણ કે મારે આંકડો બોલવો છે, એની પાસેથી માહિતી લઈ લો કે તમારી પાસે ઓન રેકોર્ડ શું છે, કે આ પેકેજ કેટલે પહોંચ્યું એમ. હવે ઓને મારા પાસે બોલવા માટે એટલું જ છે કે કૃષિ નિયામક ફોન નથી ઉપાડતા, અને પહેલા કહ્યું એમ કે પ્રથા થઈ ગઈ છે કે સરકારના પ્રવક્તા મંત્રીઓ જવાબ આપે, તો જે તે વિભાગના અધિકારીઓ કેમ ના જવાબ આપે? એ માત્ર સાહેબ બાઇટ આપવા આવે છે, એક વિડીયો બનાવવા માટે. આજે નિયામક છે તો એ સ્તરે એમની પાસે આંકડા હોય, એમની પાસે સ્ટેટસ હોય, તો કેમ ના આપી શકે? કેમ આપી ન શકે? બાકી તો શું કહેવાય, પ્રવક્તા મંત્રીઓની ફોજ છે, પ્રવક્તાની ફોજ છે દરેક પાર્ટી પાસે, સત્તા પક્ષ હોય વિપક્ષ હોય, એ પોતાની રીતે વાત મૂકશે અભ્યાસ કરીને. પણ સ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. આપણે આ ખેડૂતની વાત કરીએ છીએ ને, લોકસભાનો આંકડો કદાચ ન ભૂલી ગયો તો 7 લાખ મેટ્રિક ટન, 7 કરોડ મેટ્રિક ટન, સોરી 7 કરોડ મેટ્રિક ટન એક વર્ષમાં દેશમાં અનાજ બગડે છે, સડે છે, પલળે છે, પલળવા દેવાય છે સરકારી ગોડાઉનમાં. આ લોકસભાનો આંકડો છે. 4 લાખ કરોડ થી વધારે માઇનસમાં એફસીઆઈ ના, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનો છે. આપણે જે ગોડાઉનમાં સ્ટોર કરીને સરકાર મહિને 5 કિલો અનાજ આપવાનો જે દમ ભરે છે, હું એ ગોડાઉનની વાત કરું છું. એ ગોડાઉન ભરે છે કોણ? એ ગોડાઉન આ દેશનો ખેડૂત ભરે છે. કે તમારે ચૂંટણી આવે તો યોજના એક્સટેન્ડ કરવી પડે કે નહીં, હજુ 6 મહિના સુધી અમે આપીશું. બિહારમાં કંઈક અલગ જાહેરાત કરવી પડે. સાહેબ મખાનાથી ઢીંચણ મજબૂત થાય. કદાચ બદામ છે ને ખાય છે, મંત્રી એફોર્ડ કરી શકે છે, વધારે બદામ ખાવી જોઈએ. અગાઉ જે બોલેલું છે એટલીસ્ટ યાદ આવે, એમને પણ આત્મા ડંકતો હશે. આપણે વ્યક્તિગત કોઈથી બાયસનેસ ન હોઈ શકે. એમને આત્મા જેવું કંઈ રહ્યું નથી, નઠોર થઈ ગયા છે. તમે ગમે તે બોલો એમની સામે, સાચી વાત મૂકો એમની સામે,
એમને કોઈ અસર નથી. એ કે છે જંગલરાજ બિહારની વાત કરે છે. અરે એમનો જ ઉમેદવાર કોઈ મર્ડર કરે છે, અત્યારનો ઉમેદવાર, અને છતાં એમ લાલુ રાબડીના જંગલરાજની વાત કરે છે. એ લોકો 20 વર્ષથી તો એ લોકો સત્તામાં છે. મતલબ કે બોલવા માટે કશું નથી. કશું નથી. અનંતસિંહ અને દુલારચંદ યાદવનું જે ચેપ્ટર ગઈકાલે ચાલી રહ્યું છે Yes. એ અલગ વિષય થઈ ગયો. પણ તમે જે જંગલરાજની વાત કરી તો અહીંયા તો વ્યવસ્થિત રાજ ચાલી રહ્યું છે ને સાહેબ, બહુ વ્યવસ્થિત રાજ ચાલી રહ્યું છે. અહીંયા જો મેજોરિટીની પણ કોઈ કમી નથી તો વાંધો ક્યાં આવે છે? તમે સાહેબ સરકાર અને કેન્દ્રની કોઈ યોજના હોય, મેં પહેલા પણ કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખાનગી કંપનીઓ આવી, રિલાયન્સ, યુનિવર્સલ સોમ્પોથી માંડીને ભારતીય એક્સાથી માંડીને બધી આવી. પણ કંપનીઓને સરકાર વચ્ચે કરાર હોય ને અમલવારી કરાવવાનો, એ કરાર વિશે કોઈ સવાલ કરવા તૈયાર નથી. અમલવારી તો રાજ્ય સરકારે કરાવવી પડશે ને. તમે પછી મોસણમાં જમણમાં પીરસનારી લખેલું વાંચી જાઓ. તમને કેન્દ્ર જે યોજના આપે છે એની અમલવારી તો રાજ્ય સરકારે કરાવવી પડે ને. તમે છેડ ઉડાડી દીધો 2020માં, એના જે હિસાબો નથી મળતા, અને 5 વર્ષથી તમે આ દેશના આ રાજ્યના 56 લાખ ખેડૂતો છે એમાં કોઈ સપોર્ટ સિસ્ટમ જ નથી રાખી. માત્ર એસડીઆરએફ તો સાહેબ આપત્તિકાળનું ફંડ છે, એ તો આપવું જ પડે. એ તો પ્રક્રિયા ઓટોમેટિકલી લાગુ પડી જાય. આ સર્વેનો સાહેબ આદેશ, મને સાહેબ હસી કઈ વાતની આવે છે ખબર છે? સર્વેની સાહેબ સૈદ્ધાંતિક મંજૂરી શેના માટે? આજે સાહેબ વધારે વરસાદ પડે અથવા માવઠું પડે તો જે તે જિલ્લાના કલેક્ટર છે, કલેક્ટર તાગ મેળવવાના જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે પ્રેક્ટિકલી મૂકી જ દેશે. એ રિપોર્ટ કલેક્ટરને આપી દેશે. કલેક્ટર જે સંપર્કમાં હોય છે, તમામ જિલ્લાના કલેક્ટર ગાંધીનગર કૃષિ વિભાગથી કે સરકારના સંપર્કમાં હોય છે, એની પાસેથી સરકાર માંગી લે છે કે શું સ્થિતિ છે તમારા જિલ્લામાં. તો આ તો સાહેબ પ્રોટોકોલ પ્રમાણે ઓટોમેટિકલી લાગુ પડી જાય. આજે ક્યાંક સાહેબ 20 ફૂટ પાણી ભરાયેલું હોય તો સૈદ્ધાંતિક મંજૂરી આપવાની હોય કે એસડીઆરએફ કે એનડીઆરએફ ની ટીમ પહોંચી જાય, એસડીઆરએફ ની ટીમ પહોંચી જાય, ફાયર બ્રિગેડ કોલ પર પહોંચી જાય. તમે વિચાર તો કરો શું ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી જાણે છે કે સ્થિતિ ખરાબ છે, મંત્રી જાણે છે કે સ્થિતિ ખરાબ છે, ધારાસભ્યો જાણે છે કે સ્થિતિ ખરાબ છે. મહેશ કસવાલાથી લઈને તમે અમરેલીના કોઈ ધારાસભ્ય લઈ લો. મેં એટલા માટે જ ભરત સુતરિયાની વાત કરી કે જો ખેડૂતોને, મતલબ કે હવે ખેડૂતો કોલ કરતા થઈ ગયા છે, અને એ પાછા બિરદાવે પણ છે ભરત સુતરિયાને કે ના તમે એટલીસ્ટ તમે જવાબ તો આપો છો કે તમે ચિંતા ન કરતા, હું બેઠો છું એમ. હવે એને કહી તો દીધું, પણ કેટલું ઉપજશે એ બીજા નંબરની વાત છે. કારણ કે પાર્ટી પ્રોટોકોલની ઉપર જઈને કામ કરવું, એના કારણે ઘણા બધા લોકો ભોગવી ચૂક્યા છે. ઘણા મંત્રીમંડળમાં છે, ઘણાને આ લેવાના હતા પણ હજુ રાહ જોઈ રહ્યા છે. સાચી વાત છે. પણ અલ્ટિમેટલી સાહેબ આ રાજ્યનો અને દેશનો ખેડૂત જાતિમાં અને પાર્ટીમાં વેચાઈ જાય છે અથવા વેચી દેવામાં આવે છે. અત્યારે બધા એક થઈને વાત કરશે. હમણાં કોંગ્રેસે મહાપંચાયત કરી, અરવિંદ કેજરીવાલ અહીંયા ચોટીલા આવીને ગયા, સુરેન્દ્રનગર આવીને ગયા, મહાપંચાયત કરી. મહાપંચાયતોને બધું જ થઈ રહ્યું છે. અહીંયા રાજ્ય સરકાર ઉપર પ્રહારો કરે છે. એ વિપક્ષનું કામ કરે. પણ ખેડૂતને મદદરૂપ થઈ શકો અથવા તો જે પીડિત છે, જરૂરિયાત વાળો વર્ગ છે, એને મદદરૂપ થઈ શકો, એના માટે શું તમે અલગ રસ્તો ન વિચારી શકો? હાલત તો પંજાબમાં પણ ખરાબ છે. હા, વાત ત્યાં છે, વાત ત્યાં છે. કેજરીવાલ અહીંયા આવીને શાણપણ દાખવે છે. ત્યાં પંજાબમાં એમની સરકાર છે અને કેજરીવાલે આજકાલ ત્યાં જ રહે છે. તો ત્યાંના ખેડૂતોને પણ લાભ પહોંચાડે ને એમની સરકાર. મુશ્કેલ આ મિલીભગત છે, બધું દેખાડા પૂરતું છે, બધું આકલા દેખાડા કરવાની વાત છે. પણ આકલા દેખાડાથી ખેડૂતોને કંઈ મળતું નથી. એટલે એમાં એક વાત એ છે કે 50,000 પર હેક્ટરની જાહેરાત કરી છે પંજાબ સરકારે. હવે એ જાહેરાત જ કરી છે, પણ એમાં પહોંચ્યું કેટલું છે સવાલ તો કરવો પડે. સારું કહેવાય કે 50,000 પ્રતિ હેક્ટર, કેમ કે અહીંયા નથી એ પરિસ્થિતિ. અહીંયા તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી હતી, એમાં 60% વધુ નુકસાન હોય તો મેક્સિમમ 25,000 હતું 4 હેક્ટરની મર્યાદામાં. હમણાં એક પ્રવક્તાને ડિબેટમાં સાંભળતો હતો, એ કહી રહ્યા છે, એને સવાલ એવો કરવામાં આવ્યો કે એસટીઆરએફ ના નોર્મ્સ અગાઉના કેમ, તમે એક તો 2 હેક્ટરની મર્યાદા કેમ? તો એમાં હેક્ટરની મર્યાદા હોય જે આપત્તિકાળ માટે છે. બાકી તો વીમા માટે જેમ તમે કાર, ગાડી, સાયકલ થી માંડી સાહેબ મોબાઈલનો વીમો લેવાય છે.
જે મોબાઈલનો નાનકડા મોબાઈલનો 10,000 15,000 ના મોબાઈલનો કે 25,000 ના મોબાઈલનો વીમો લેવાતો હોય સાહેબ, આ ખુલ્લા આકાશ નીચે જે અન્ન પકવે છે આ ધરતીમાંથી, કે એને કઈ આફત આવશે કોઈ નક્કી નથી. રાઈટ. હમણાં ખેડૂતની જે વાત કરી, રોજ ભૂંડ ટગરવાના, અમારે છતાંય ભીખ માંગવાની, ભીખ નથી જોતી, હક આપો, તમે લાચાર બનાવી દીધો. એના માટે કોઈ વીમો નથી. વડાપ્રધાનની જે બાઇટ વાયરલ થઈ રહી છે ને, કે તમારા ખેતરમાં પાક પડ્યો હશે, કાપણી ઉપર હશે અને નુકસાન થશે, તમારે કોઈ ખરેખર યોજના સારી હતી, ફરીથી કહું છું, પણ એ યોજના એનો અમલ ક્યાં? ની બાઇટો અત્યારે વાયરલ થાય છે. ના, અમલ નહીં, યોજના જ નથી. ગુજરાતમાં યોજના રાજ્ય સરકાર અમલ ક્યાં? મુશ્કેલી આ છે. અમલ નહોતી એટલા માટે તો બંધ કરવી પડી સાહેબ. રાઈટ. અને 4 વર્ષનો હિસાબ નથી માંગ્યો. 4 વર્ષમાં વીમા કંપનીઓ જે પ્રોફિટ કરીને ગઈ, રાજ્ય સરકારે પણ હિસાબ નથી માંગ્યો. અને ખેડૂતો પોતાના પૈસે જાય હાઈકોર્ટમાં. એ હાઈકોર્ટમાં હજી કેસીસ ચાલી રહ્યા છે. એટલે પછી આમાં આપણે એમ કહીએ કે નહીં, તમે બહુ સવાલ કરો છો. સવાલ નહીં, સામાન્ય તમે જે જાહેરાત કરી છે એ વિશે અમે અપડેટ લઈએ છીએ સાહેબ. એનું તો વાત કરો, જાહેરાત કરીને ભૂલી જવાનું. પ્રવીણ, સવાલો સત્તાને જ થઈ શકે, વિપક્ષને નહીં. સવાલો સત્તાને જ થઈ શકે. તમે શાસનમાં બેઠા છો એટલે તમારે જવાબ આપવાના છે, પણ તમે જવાબ આપવા માટે તૈયાર નથી અને ખેડૂતોની અવદશા થઈ રહી છે. અને આ જ ખેડૂતો પાછા એમની પાસે તમે જ એમને ગાજર લટકાવીને પાછા વોટ માંગવા જવાના. અને એ ખેડૂતો એટલા ભોળા છે કે તમને પાછા 156 નહીં, 162 નહીં, કદાચ 182 બેઠકો પણ આપી દેશે. વન પાર્ટી રૂલ, આ તો મિશન છે પ્રવીણ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમે જે વાત કરી, વિગતે વાત કરી અને હકીકતોનું બયાન કર્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા દર્શક મિત્રો, જેમાં ખેડૂતો પણ, વ્હાઇટ કોલર જોબ કરનારા પણ હશે, એ બધાએ આ બાબતોને ગંભીર રીતે લેવાની જરૂર છે અને પોતાની કમેન્ટ એ કમેન્ટ બોક્સમાં એ લોકો લખે, એવી હું અપેક્ષા કરું.